તો આગળ વાત વડોદરાની વડોદરા મહાનગરપાલિકામાં નવા શાસનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। વડોદરાના નવા મેયર તરીકે વોર્ડ નંબર 13ના ગીતાબેન મકવાણાની વરણી કરવામાં આવી છે। ભાજપ દ્વારા ફરી એક વખત મહિલા નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો। સાથે જ ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત મહત્વના પદોની પણ જાહેરાત કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે। વડોદરાના નવા મેયર તરીકે વોર્ડ નંબર 13ના ગીતાબેન મકવાણાની પસંદગી કરવામાં આવી છે। શહેરમાં ફરી એક વખત મહિલા મેયરને જવાબદારી સોંપાતા મહિલા સશક્તિકરણને વધુ બળ મળ્યું છે। આજે વડોદરા મહાનગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટેના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મોવડી મંડળ દ્વારા આ મેન્ડેટ જે આપવામાં આવ્યો તે પ્રમાણે મેયર તરીકે શ્રીમતી ગીતાબેન મકવાણાને જાહેર કરવામાં આવ્યા છે। ડેપ્યુટી મેયર તરીકે શ્રી આદિત્યભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે શ્રીમતી વર્ષાબેન વ્યાસ, નેતા પક્ષ તરીકે શ્રીમતી શ્વેતાબેન માછી અને દંડક તરીકે શ્રી વિજયભાઈ ચૌહાણ, આવી રીતે 5 હોદ્દેદારોની વરણી કરવામાં સાથે સાથે 12 સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બરોની પણ વરણી કરવામાં આવી છે। તો હું સૌ હોદ્દેદારોને આપના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। જિલ્લા પંચાયત બાદ મહાનગરપાલિકામાં પણ બંને મુખ્ય પદો પર મહિલાની નિમણૂક કરવામાં આવી છે, શું ખાસ કારણ હોય છે? પ્રદેશ અને અમારું રાષ્ટ્રીય નેતૃત્વ એવું ઈચ્છે છે કે ભવિષ્યમાં મહિલાઓ આગળ આવે, કારણ કે ભારતની જે જનસંખ્યા છે એની 50% ભાગીદારી મહિલાઓની છે। મહિલાઓ સશક્ત થશે તો રાષ્ટ્ર પણ સશક્ત થશે। આ એક સૂત્ર સાથે જ્યારે લોકસભામાં અને વિધાનસભામાં 33% અનામત આપણે લાવવું હોય તો મહિલાઓને નેતૃત્વ કરવા માટે આગળ લાવવી ખૂબ જરૂરી છે। અને મને લાગે છે કે એ જ અનુસરીને જે અમારા માન્ય પ્રધાનમંત્રીજીનું વિઝન છે મહિલાઓને આગળ કરવા માટેનું, એ જ વસ્તુને એ જ વિષયને સાંકળીને આજે વડોદરા મહાનગરપાલિકામાં પણ 5 મુખ્ય હોદ્દાઓમાંથી 3 હોદ્દાઓ મહિલાઓ માટે જાહેર થયા છે। મને લાગે છે કે નારી શક્તિ દ્વારા જે પ્રકારનું જનજાગરણ પણ થતું હોય છે એ જ પ્રમાણે વિકાસના કામો પણ, સમસ્યાઓનું સમાધાન પણ આ મહિલાઓના માધ્યમથી થશે, એનો ખૂબ આનંદ